સચીના કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. સુરતના સચીનમાં મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડતા મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટનાથી સફાળા જાગેલા તંત્ર દ્વારા જર્જરિત મકાન ખાલી કરાવવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સચીનના કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરાવતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી. સચીન કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી શરૂ કરાઈ હતી. ડીજીવીસીએલની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી. મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી એનો વિરોધ કરી રહ્યા હતા. તે જ સમયે આ દુર્ઘટના બની હતી. જોકે પોલીસે તમામને સમજાવીને કામ પાર પાડ્યું હતું. આ મકાનની ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા અને અચાનક જ ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં લોખંડની ગ્રીલ તૂટી પડતા ટેકો લઈને ઊભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ હતી. ગેલેરીનો ભાગ નીચે પટકાતા જ કેટલીક મહિલાઓ નીચે ઊભી હતી તે તમામને ઈજાઓ પણ પહોંચી હતી. સદનસીબે કોઈને ગંભીર ઈજા ન થતાં તમામનો જીવ બચ્યો છે. જેને જર્જરિત છે, જે અત્યારે ચોમાસાની સિઝન હોય અને બીજી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બને એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડને આપવામાં આવે છે અને ડિમોલિશની કાર્યવાહી આગળ વધારવાની હોય ગઈકાલે એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ડીજીવીસીએલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા. ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા રોડ પર આવી ગયેલા હતા. સમજાવી બોલાવી એમને આ હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં એક સમજની મિટિંગ કરી અને સમજ કરી છે અને ઊભી કરી ગયા છે. જે લોકોનો વિરોધ શાનો હતો? એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરિત મકાન છે એ ડિમોલિશ કરવાના છે, કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે. તંત્રનું એ કહેવું હતું. પરંતુ એમનો વિરોધ હતો કે અમને કોઈક અમે ક્યાં જઈએ કે અમારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા, એ બાબતે એમને પોલીસ તરીકે એમને સમજાયા હતા. સમજી પણ ગયા હતા અને તુરંત ક્લિયર થઈ ગયું હતું. જી પણ એ લોકોનો માંગણી એવી છે કે અમે લોકોને જો ખાલી કરાવે તો સરકાર અને પ્રશાસન, સુરત મહાનગરપાલિકા કોઈ પણ ખાતા, સરકારી ખાતું અમને રહેવા માટે સગવડ આપે કે અમને ભાડું આપે એના માટે આપણા એ અમારા પરિવારની બહારનો પ્રશ્ન છે.